સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 21મું સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું સંવત 1884 ના ભાદરવા સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આઠમણે દ્વારોલાની ઓસરીએ ઢોંજા પર ગાદી તેજકા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ચમેલીના પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને અને સુખમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી સુખમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનની જે ભક્તિ છે તેને કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે, અને જે ધર્મ છે તેને કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની જ્ઞાની થાય છે ત્યારે ત્યારે તે ધર્મને સ્થાપન કરવાના અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વચ્ચે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી કઈ પ્રકારે ધર્મમાં મોટાઈ આવે એ પ્રશ્ન છે. અક્ષર સ્વામી ને બહુ પ્રિય, મોટા અક્ષર સ્વામી, અક્ષર પુરુષદાસ. મારા પ્રશ્ન કયો ગોપાલ સ્વામી કે ભગવાનના અવતાર થાય છે, ધર્મ સ્થાપન અર્થે પ્રગટ થાય છે એમ શાસ્ત્રો કે છે ને. વાત પ્રસિદ્ધ છે કે ભગવાન ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારતીમાં એ જ લખ્યું છે. તો પછી કલ્યાણ તો એક ભક્તિએ કરીને થાય છે, ધર્મે કરીને થતું નથી. તો પછી ભગવાન ધર્મ અર્થે પ્રગટ થાય છે અને કલ્યાણ ભક્તિ છે, તો ભક્તિ સરખું ગૌરવ ધર્મ કેવી રીતે આવે? ભક્તિના તરોળ એ આવો પ્રશ્ન પૂછ્યો. ત્યાં પછી મહારાજા સમજાવે કે ભક્તિ અને ધર્મ બે વસ્તુ જુદી નથી. એ જોઈએ તો મધના હુડતાલીમાં છે ને, પરસમના હુડતાલી, પરસમના હુડતાલીમાં ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ ત્રણના રૂપ કર્યા છે. એમાં ત્રણના રૂપ કર્યા, એમાં ત્રણને સરખું સમાન પણ વાળ્યું કે ચારેમાંથી એક અંગ હોય તો બધા હરખા, અને ચારે એકમાં હોય તો એકાંત. એવું તો જો ત્યાં ધર્મને પણ સરખું આપ્યું, વૈરાગને પણ આપ્યું, આત્મનિષ્ઠાને આપ્યું, અને ભક્તિને માચું સરખું આપ્યું, અને વડતાલના ત્રીજામાં મૂક્યું ત્યારે ભક્તિનું માચું થયું. અસાધારણ ભક્તિ હોય તો બધું આવી જાય, ધર્મ આવી જાય, જ્ઞાન આવી જાય, વૈરાગ આવી જાય. મધના શરીરમાં લખ્યું ત્યારે કલ્યાણ તો ભક્તિએ કરી છે, આ તો એના શાયરૂપ મદદરૂપ. આત્મનિષ્ઠા વૈરાગને ભગવાન ભક્તિમાં શાયરૂપ છે, ભક્તિનો વિઘ્ન ના આવે. એ ચારને જો ભગવાનની ભક્તિમાં સાથે મદદ કરતા હોય તો બરોબર, પણ જો આડા આવતા જે ત્રણેયને પાછા પાડો, ધર્મને જ્ઞાનને વૈરાગ, એ એમ લખ્યું. ના એકડે મહારાજ બધાને ચારણ હરખું આપ્યું. ના એ સદ્યા ભક્ત ભગવાન માર્ગ કે ધર્મ બે પ્રકારનો, વર્ણાશ્રમ ધર્મ, ભાગવત ધર્મ, અને નિવૃત્તિ ધર્મ ને પ્રવૃત્તિ ધર્મ. એમાં બેમાં ભગવાનનો સંબંધ આવે. નિવૃત્તિ ધર્મ ને પ્રવૃત્તિ ધર્મ
એમાં બેમાં જો ભગવાનનો સંબંધ હોય તો એ ભાગવત ધર્મ, અને ભક્તિ અને ધર્મ બરોબર, એમાં પછી ફેર નહીં. અને જો છતાં ભગવાનનો સંબંધ ન હોય તો વર્ણાશ્રમ ધર્મ. એટલે વર્ણાશ્રમ ધર્મ છે એ ભાગવત ધર્મથી અતિ દુબળા, અને વર્ણાશ્રમ ધર્મે કરીને આ જીવનો મોક્ષ કલ્યાણ થતું નથી. વર્ણાશ્રમના ધર્મે કરીને તો આ લોકમાં આબરૂ, કીર્તિ અને બહુ તો દેવલોકની પ્રાપ્તિ. વર્ણાશ્રમના ધર્મ પાળવાથી દેવલોકમાં જઈ શકે, પણ અક્ષરધામમાં જીવનો મોક્ષ ન થાય. એટલે વર્ણાશ્રમના ધર્મ છે એ ના એ વર્ણાશ્રમના ધર્મ બીજા નહીં, પણ એમાં ભગવાનનો સંબંધ ભળાય તો ભાગવત ધર્મમાં ખપી જાય. એટલે મહારાજ કે પ્રવૃત્તિ ધર્મ ને નિવૃત્તિ ધર્મ. ત્યાગીનો જે આશ્રમ છે નિવૃત્તિ ધર્મ, ગ્રસ્તનો આશ્રમ છે પ્રવૃત્તિ ધર્મ. પણ બેયને ભગવાનનો સંબંધ છે એટલે બે મોક્ષના અધિકારી, અને બે ભાગવત ધર્મનો અધિકારી, અને વર્ણાશ્રમના અધિકારી નહીં. વર્ણાશ્રમના ધર્મ અતિ દુર્બળ, એને કરીને મોક્ષ થાય નહીં એમ મહારાજ સમજાવે. માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એ બધામાં ભગવાનનો સંબંધ છે, એટલે એને સમપણું આપ્યું છે. આત્મનિષ્ઠા જો એકલી હોય તો મહારાજે નકારી લખી. આત્મનિષ્ઠા એકલી છે એ તો મીઠા વિનાનું ભોજન, બ્રહ્મ જ્ઞાન નકારો. ભગવાનની ઉપાસના વિના, ભગવાનની ઉપાસના ન હોય તો બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ ન થાય. છેલ્લો જન્મ આત્મા રૂપે વર્તવું, બ્રહ્મ રૂપે વર્તવું એ મસ્ત થવાનું ભગવાનની ઉપાસના મૂકી દેવા સારું, કે ભગવાનના પિતૃ થવા સારું, કે ભગવાનના તરોડિયા થવા સારું નથી. પણ એક તો ભગવાનની ભક્તિમાં વિઘ્ન ના આવે, અને બીજું ભગવાનના વિશે મનુષ્ય ભાવ ના આવે. જો આપણે બ્રહ્મરૂપ આત્મારૂપ થયા હોય તો ભગવાનના વિશે દેહ ભાવ પઠાય નહીં, મનુષ્ય ભાવ પઠાય નહીં. કેમ કે સુખદેવજી હતા અને એ બ્રહ્મનિષ્ઠ હતા, તો એમણે એવો છે તે કે આ કૃષ્ણ ભગવાન છે, એનાથી હું આ બ્રહ્મરૂપ છું. તો એમાં પછી માયિક ભાગ ક્યાંથી હોય? તો કૃષ્ણ ભગવાનની જે બધી લીલા એનું ગાન કરતા હવા સુખદેવજી, મનુષ્ય લીલાનું, રાસમંડળનું બધું છે તે ભગવાન ભજન કરતા અને ગુણ ગાતા હોય, લીલા ચરિત્ર ગાતા હોય. અને પરીક્ષિત રાજાને હજુ દેવ ભાવ હતો, એ છે તે બ્રહ્મરૂપ નતા થયા, એ સાધક હતા. તો એ છે તે સુખદેવજી ભગવાનની લીલા ચરિત્રને ગુણ ગાતા હતા, ત્યાં એમને મનુષ્ય ભાવ આવે. તો પછી સુખદેવજી એમને સમજાવે કે ભાઈ ભગવાન છે એ તો માયા પર છે, અને આ લોકમાં પધારે છે ભગવાનના એમના ભક્તોના મનોરથ પૂરા કરવા માટે. એટલે આપણને એ મનુષ્ય ભાવ દેખાય, પણ ભગવાન તો માયા પર છે, જીવ છે, નિર્ગુણ છે. એમ સુખદેવજીને સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવે. પછી એમ કરતા કરતા પરીક્ષિત રાજાને ભગવાનના વિશે જે મહિમા હેત પ્રેમ એમાં મનુષ્ય ભાવ આવ્યો. એટલે સુખદેવજીએ પછી જ્ઞાનની વાત લીધી, મોક્ષની વાત લીધી, આત્માની વાત લીધી, બ્રહ્મની વાત લીધી, મોક્ષ પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ કરવી બ્રહ્મરૂપ થઈ, એ વાત સમજાવી એકાદશ સ્કંદમાં. અને એમાં છે તે પરીક્ષિતાને ભય ટળ્યો ભક્તિ. અને આ કીર્તનમાં પણ લખી દીધું કે પ્રેમની વાત સુણી પરીક્ષિતે સવળી ન લીધી, સુખમુનિએ સમજીને રસ સપાડ્યો અને મોક્ષ રીત કહી દીધી. મોક્ષનો માર્ગ શું? આત્મા પરમાત્માનું જ્ઞાન. એ આપણને મહારાજે સમજાવ્યું, ભાગવતમાં એ સુખદેવજી આવી રીતે સમજાવ્યું, પણ એનું સાથે એના ભોગી કોઈ નહીં, એનું નિરૂપણ એનું મહારાજે તો સાથે એના ઉપર બહુ ભાર રાખ્યો. અને પણ વચના શબ્દે અને શાસ્ત્રનો જેટલો સાર લીધો એ બધામાં એ અભિપ્રાય એ લાઈન મૂક્યો કે મોટા મોટા આચાર્ય થઈ ગયા છે, એમણે પણ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એવો આદર્શ કર્યો અને એવો છે અભિપ્રાય મૂક્યો. પણ બ્રહ્મરૂપ થઈને કોઈ ભક્તિ કરી હોય એવું લાગતું નથી. મોટા મોટા ભક્તોનું જોઈએ રાજકાજીનું એવાનું બધું,
તો બ્રહ્મરૂપથી ભક્તિ ન કરી હોય એવું લાગે. જય વિજયનું સંસાર. પણ આદર સાચો મોટા આસતે આચાર્ય હોય કે બ્રહ્મરૂપથી ભક્તિ કરવી. પણ એમાં જે માર્ગ જ્ઞાન માર્ગ અઘરો પડ્યો ને એટલે પ્રેમનો માર્ગ લીધો. વૈષ્ણવનો પ્રેમ ભક્તિ વધારે તમારે. રણછોડિયાનો પ્રેમ બહુ. રણછોડિયો જ્યાં તે બાટકે જ્યાં ત્યાં ઠેબા ખાય ખાવું ના. અને મહારાજે જ્ઞાન માર્ગ વધારે દીધો બ્રહ્મરૂપ. એટલે મહારાજે બે માર્ગ મૂક્યા. મહારાજે છેલ્લા ને પહેલામાં કાં તો હેતનું અંગ જોઈએ, કાં તો જ્ઞાનનું અંગ જોઈએ. હેતનું અંગ હોય તો એ જીવ કરતા થઈ જાય. પણ પાછું હેતનું અંગમાં એવું છે, અસાધારણ ભક્તિ પ્રેમ હોય, મહિમા હોય, નિષ્ઠા હોય તો સારું છે. ને કે મહારાજ કે બધાય ચોટે, બધાય પ્રેમ કરે તો એ ખોટ કાંઈ એમ નહીં. મહારાજ કે તો એ મારા અને જ્ઞાનનું અંગ જોઈએ કરતો મહારાજ કે. અને જ્ઞાનના અંગમાં પોતે આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નાની ઉપાસના ભક્તિ કરે તો એ જ્ઞાનનું અંગ છે એમાં વિઘન ના આવે. ન કે એમાંય પાછું વિઘન જ્ઞાનના અંગમાં. તો એ મહારાજ કહે છે બેમાંથી એક અંગ જોઈએ. આ જીવના ઉદ્ધાર માટે, મોક્ષ માટે, કલ્યાણ માટે મહારાજ બહારના વચનાત્મા ત્રણ લખ્યા છે. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું, દાસત્વ. પણ આમાં મહારાજે બે ની વાત પહેલા કરી. હેત કે કાં તો જ્ઞાન, બે માંથી એક તો જોઈએ જ. એમાં દાસત્વ આવી જાય. પ્રેમમાં, ભક્તિમાં, પતિવ્રતામાં દાસત્વ આવી જાય. એટલે મહારાજ આમાં ના લખ્યું. એટલે કાં તો હેતનું અંગ જોઈએ, કાં તો જ્ઞાન. તો આ જીવ કરતા થઈ જાય. એ મહારાજ કીધું કે આમાં આ પ્રશ્ન ગોપાલ સ્વામી પૂછ્યો. મહારાજ આ ભક્તિ ધર્મ સ્થાપવા ભગવાનના અવતાર થાય છે એમ લખે છે, અને કલ્યાણ તો ભક્તિ એ કરીને થાય છે. તો પછી ભક્તિનું સ્થાપન કરવા ભગવાન અવતાર લે છે કેમ ના કીધું? કે મારે કે એમ નથી. 46નું વચનાલ પાછું મરણ દોરીનું એમાં વાત મૂકી દીધી કે ભગવાન અવતાર થાય છે તે વર્ણાશ્રમના ધર્મ સ્થાપન સારું નહીં. કારણ કે વર્ણાશ્રમના ધર્મ છે તે તો પ્રવૃત્તિ માર્ગના જે આચાર્યો સપ્તઋષિ એ આદિક પણ છે તે સ્થાપન કરે છે વર્ણાશ્રમના ધર્મ. પણ ભાગવત ધર્મ એ પ્રગટ નથી કરી શકતા. એટલે ભગવાનના અવતાર તો ભગવાનના જે એકાંતિક ભક્ત એ ના અર્થે આ પ્રગટ થાય છે. એટલે ભાગવત ધર્મના અર્થે ભગવાનના સંબંધ વાગે. ભગવાનનો સંબંધ, ભાગવત ધર્મ એટલે ભગવાનનો સંબંધ. ભગવાનનો સંબંધ ભાગવત ધર્મ દ્વારે છે. એકાંતિક ધર્મ દ્વારે ભગવાનનો સંબંધ છે. શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા એટલે મહારાજે દ્રષ્ટાંત આપ્યું કૃષ્ણનું. કૃષ્ણ ભગવાન પ્રભાસમાં દેહ મૂક્યો ત્યારે રૂકમણી આદિ એમની રાણીઓ હતી એમણે સત્યુ થઈ ખોળામાં લઈ અને ચેમાં બેસી ગઈ અને સત્યુ થઈ. ત્યારે જીવ મહારાજ કે અજ્ઞાની જીવ હતા એ એમ સમજ્યા કે કૃષ્ણ ભગવાન ધામમાં જતા રહ્યા, મરી ગયા. અને જ્ઞાની હતા એને શું જાણ્યું કે ભગવાન અહીં અદૃશ્ય થયા પણ બીજે દેખાણા. એ કોણ જાણે? અજ્ઞાની. અજ્ઞાનીને ખબર પડે નહીં. અને મહારાજે પાછું બીજું દ્રષ્ટાંત આપ્યું કે કોઈ સાથે તલાવ હોય અને તલાવની અંદર કોઈ માણસ ડૂબકી ખાય તો તલાવના વચ્ચે ડૂબકી ખાય તો ગમે ત્યાં નીકળે. આ કાંઠે નીકળે, આ કાંઠે નીકળે, વચ્ચે નીકળે, ગમે ત્યાં નીકળે, માથું કાઢે. એમાં સંસાર રૂપી સાગર છે એમાં ભગવાન અહીં પ્રગટ થયા છે અથવા અંતર્ધ્યાન થાય એટલે પછી મરી ગયા નહીં. પણ આ સંસાર સાગરમાં, સમુદ્રમાં ગમે ત્યાં માથું કાઢે. અને માથું કાઢે એ જ્ઞાની દેખે ને સમજે જાણે. કારણ કે એકાંતિક ધર્મના અધિકારી એટલે એને સમજણ પણ એ દેખાય ને એને સમજાય, બીજાને સમજાય નહીં. એટલે મારે કહે છે કે આવી રીતે ભગવાન છે તે આવી રીતે એકાંતિક ધર્મનું સ્થાપન. આ ભગવાન પ્રગટ પણ એકાંતિક ધર્મ જ્યાં હોય ત્યાં ભગવાન પ્રગટ હોય ને હોય. અને છે તે દરિયાનું પાણી ખારું છે, મીઠું છે જ નહીં, દેખાતું નથી, પણ ઉકાળો છે એટલે પાછું જામે. સરસ.
એમ આયા છે તમે સમાગમ કરો એટલે તમને એ જ્ઞાન થાય અને એનો સાક્ષાત્કાર થાય, અનુભવ થાય, સમજાય. કે ત્યાં સુધી સમજાય એ મહારાજ કહે છે કે એવી રીતે મહારાજ 50 વર્ષ રહ્યા આ લોકમાં આવીને પોતાનું પુરુષોત્તમપણું અને પોતાનું જે અક્ષરધામ એનું છે તે આ જીવને જ્ઞાન આપી અને ગયા. એટલે મહારાજે સર્વદેશી જ્ઞાન આપ્યું. એટલે શું કે હવને પચ પડે, હવ ખેંચાય, હવને હવ ઝૂકડા ધીરે. એટલે મહારાજે પ્રવાહી એટલે બધાને હૃદય રૂચે એવી વાતો કરી. પછી મર્યાદા રાખીને પણ વાતો કરી. ભગવાન બીજાનું કહેતા જાય ને પોતાનું એ મૂકતા જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરાવતા અને બીજું એ ગૌરવતા જાય. અને પછી આ પુષ્ટિ માર્ગ પોતાનો મહિમા મૂકી દીધો. એટલે જેમ જેમ જ્ઞાન થતું જાય, મહિમા સમજાતો જાય, એમ એમ આગળ વધતા જાય. જેમ મુક્તાનંદ સ્વામી હતા પહેલા મહારાજને મહિમા નતો. રામાનંદ સ્વામી ગાદી આપી તોય મહિમા નતો. તોય છે આ વણની નાની ઉંમર અને ગાદી આપી આ બધું ભેળાઈ ગયું. એમ મુક્તાનંદ સ્વામી થતું. પણ જયારે પછી મહારાજ દર્શન દીધા રામાનંદ સ્વામી રૂપે, ગુરુ રૂપે, અને વાત કરી ત્યારે ભ્રમણા ભાગી રે હોય હૈયાની. એમ પછી કેફમાં આવી ગયા અને કીર્તન બોલ્યા અને મહારાજને હાર પહેરાયા, આરતી ઉતારી, રામાનંદ સ્વામી ગાડી બેહાર્યા, બધું કર્યું. એમ કરતા કરતા વળી પાછું આગળ ગાડી હાલી. ત્યાં પછી મહારાજનું સરે થોડો થોડો પુરુષોત્તમ પણ સમજાય. પછી કીર્તન બનાવ્યો, મા મને પુરુષોત્તમ વર પાયો, હવે વાળી નહીં વળવું પાછી થઈ. એમ મહારાજ એમ જેમ જેમ એમ મહારાજે ગુપ્તીનું પણ લખ્યું કે ગર્ગાચાર્યના વચ્ચે કરીને બ્રહ્મનો ભાવ આવતો હોય અને પછી પુરુષોત્તમનો ભાવ આવ્યો. એમ મહારાજે એ પણ સમજાવ્યું. એમ છે તે શ્રીજી મહારાજના વખતમાં શ્રીજી મહારાજને કેટલાક મનુષ્ય જેવા જાણે, આચાર્ય જેવા જાણે. આ તો સુખ સંકાદિક જેવા મોટા પુરુષ ખરા, બહુ મોટું. ભગવાન તો કેમ કહેવાય એમ. પછી વળી પાછું મહારાજના વિશે ભગવાનનો ભાવ આવ્યો. પણ બધા હરખા અવતારો, બધા હરખા. પણ ચોહાટના મહારાજે ના પાડી કે અવતાર બધા હરખા નથી. કારણ કે એમાં તારતમ્યપણું છે. કોઈ વિભૂતિ અવતાર છે, કોઈ કળા અવતાર છે, કોઈ અંશા અવતાર છે, કોઈ ગુણા અવતાર છે. આવી રીતે અવતારો ભગવાને પ્રગટ કર્યા છે. પરશુરામે અવતાર કહેવાય પણ એ આવેશ અવતાર છે. ભગવાન અહીંથી કાર્ય કરી, એકવાર નક્ષત્રી કરી અને નીકળી ગયા. એટલે પછી પરશુરામ રહ્યા એમ જ. હા, અને ઋષભદેવ ભગવાન કહેવાય પણ મહારાજે વચનાવત મળ્યું કે વાસુદેવ સાથે એકાત્મ ભાવને પામ્યા. કારણ વાસુદેવ ને ઋષભદેવ ભગવાન બે વ્યક્તિ છે, બે જુદા છે આત્મા. વાસુદેવનો પ્રવેશ ઋષભદેવમાં અને એના ભાવને પામ્યા. વાસુદેવ રૂપે થઈ ગયા, પ્રવેશ થયો. પણ એ અવતાર છે, આ અવતાર. એમ સતી મહારાજ અવતારોમાં બધે પરશુ રાજાનો અવતાર લખ્યો. ચોવી અવતારમાં ભાગવતમાં પરશુ રાજાનો અવતાર. પણ પરશુ રાજાને જયારે છે તે ભગવાને ઉપદેશ આપ્યો ત્યારે 10,000 કાન માગ્યા. એ ભગવાન તમારા ગુણ સાંભળવા 2 કાનથી ધરાતો નથી, માટે 10,000 કાન આપ. 10,000 કાન જો યથાર્થ આપે તો માગ રહે શરીર ઉપર, બધું શરીર કાણું થઈ જાય. પણ 10,000 કાનને જે સાંભળી શકાય એટલી શક્તિ, એટલો ભાવ એ છે. પરશુ રાજાએ માગ્યું ત્યારે સંયમ અવતાર ક્યાંથી થયો? સંયમ અવતાર ન થયો, વિષ્ણુ ભગવાનનો અંશ કહેવાય. આવી રીતે અવતારોમાં તારતમ્યપણું છે. અને એ સર્વના અવતારનું કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. અને એ પાછું આપણે કહીએ છીએ એમ નહીં, મોક્ષ ધર્મની અંદર મહાભારતમાં લખ્યું છે. નરનારાયણ ઋષિ બોલ્યા કે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વ અમારા અવતારનું કારણ અવતારી છે. આવો શબ્દ જો મેં જોજો, એવું લખ્યું છે. અને ભાગવતની અંદર પણ લખ્યું છે કે પરબ્રહ્મના અંશે કૃષ્ણ બળદેવનો અવતાર.
અને પાછું લખ્યું કે જે પરબ્રહ્મ છે એનો 8મો અંશ હતો. અનાદિ જે કૃષ્ણ, અનાદિ જે પુરુષોત્તમ નારાયણ, એનો 8મો અંશ એમ લખ્યું. પાછા વળી ભૂમા પુરુષના કાળો ધોળો મુવારો લખ્યું. મુક્ત 2 લખ્યા કે ભૂમા પુરુષના મુક્ત. એટલે મહારાજે આ લખ્યું. મહારાજના મૂળ પુરુષ છે એ અક્ષરધામનો મુક્ત, અને મૂળ પુરુષનો અવતાર એટલે ભૂમા પુરુષનો મુક્ત. એને એ મૂળ પુરુષનો અવતાર કૃષ્ણ છે એવું તો સદે પેલા પંડિત ક્યાં છે વડતાલ વાળા, એમણે એની પુસ્તિકામાં લખ્યું કે મૂળ પુરુષનો અવતાર કૃષ્ણ ભગવાન. એટલે મૂળ પુરુષ કોણ છે? અક્ષરધામનો મુક્ત. એટલે અક્ષરધામના જે મુક્ત છે એ જ કૃષ્ણ ભગવાનનો અવતાર એમ લખ્યું છે. આ તો શાસ્ત્ર વાસુદેવ માત્રમાં લખ્યું, સ્કંદ પુરાણમાં વ્યાસજીએ લખ્યું. વાસુદેવ કે નરનારાયણ ઋષિ છે એ બદ્રિકાશ્રમમાં જયસુનારાયણ તો મારા બદ્રિકાશ્રમમાં ભગવાનની ભક્તિ કરે, પૂજા કરે. આપણે પૂજા કરવા બેસી તો નારદજી આવે. નારદજી કહે છે કે એ નરનારાયણ ઋષિ, તમે તો સાક્ષાત નારાયણ છો, તમે આપવાની પૂજા ભક્તિ કરો. ત્યાં નરનારાયણ ઋષિ એમ કહે છે કે જે છે તે પુરુષોત્તમ નારાયણ વાસુદેવ ભગવાન, એની અમે ઉપાસના ભક્તિ કરીએ છીએ, અને સર્વ અવતાર. અને કહે છે કે પાછા ભાગવતની અંદર 3જો અધ્યાય એમાં લખે છે કે આદિ જે નારાયણ એના એ અમારા સર્વ અવતારને ઉદ્ભવવાનું સ્થાન, અને એમાં લઈ થવાનું સ્થાન. એટલે આદિ નારાયણમાંથી બધા અવતાર થાય છે, એમાં લીન થાય છે એમ લખ્યું. માટે આ શાસ્ત્રોના અભિપ્રાય જોતા સર્વ અવતારનું કારણ અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ પુરવાર થાય છે. અને એ વાત મહારાજે આપણને પોતે આવ્યા સમજાય મહારાજ. તો આવી રીતે પુરુષોત્તમ નારાયણની આપણી ઉપાસના ભક્તિ છે એ મહારાજે આ એકાંતિક ધર્મનું આ સ્થાપન કર્યું. એ મહારાજે 500 પ્રમુખ કર્યા. બધાને ઘણા ખરાને મહારાજનો મહિમા સમજાણો, ઘણાને મહારાજ કૃષ્ણ જેવા જણાના, અને પછી કોઈને રામ જેવા જણાના, અને કોઈને પુરુષોત્તમ નારાયણનો ઉપાસના કરતા થઈ. એવું બધાને થયું, અને બધા તે મહારાજના પ્રતાપથી મુક્ત પુરુષ થઈ ગયા. પણ પછી પાછળ બીજી પેઢીમાં કાંઈ ન રહ્યું. નિત્યાનંદ સ્વામી 7 દાડા ટક્કર ઝાલી સત્સંગ જીવન લખાતે કે મહારાજને સત્સંગ જીવનમાં એમનો મહિમા ઉપમા કેવી લખવી. તારે કોઈ સુખ શંકાજી જેવી, કોઈ કે કૃષ્ણ જેવી, કોઈ કે રામ જેવી. પછી નિત્યાનંદ સ્વામી કે એમ નહીં લખાય. મહારાજના ચરિત્ર, ઈશ્વરીય સામર્થ્ય, પ્રતાપ, એમનું કાર્ય બધું મેળવો, અને બીજા અવતારનું મેળવો. એમ ટક્કર ઝાલીને 7 દાડા સુધી ગ્રંથ લખવા નથી. પછી મહારાજ કે વિમુખ કરીશ, લખવા દો. મહારાજ વિમુખ કરો ભલે કરો, પણ આમાં નહીં હું માનું. પછી મહારાજ રાજી થયા, એને હાર પહેરાવ્યો. અને મહારાજ કહ્યું કે નિત્યાનંદ સ્વામી, તમે તો વિદ્વાન છો, ભણેલા છો, બુદ્ધિવાળા છો, શાસ્ત્રમાં તો જેમ લખાતું એમ લખાય પરોક્ષમાં. ભાગવત લખ્યું વ્યાસજીએ, પણ ક્યાંય રાધકાનું નામ આવવા દીધું નથી મેં. એટલે રાધાનું ભજન ન કરવું તો, પણ રાધા કૃષ્ણનું ભજન કરનારા જ કહે છે કે રાધા રૂપ થશો તારે કૃષ્ણને વર્ણીય થશો, રાજકા તમે બનશો તારે ભગવાન તમને વર્ષે, એમ કે. અને ભાગવતનું નામ નથી આવ્યું. અને ભાગવતની અંદર વ્યાસજી ભગવાને લખ્યું ભાગવત 18,000 શ્લોક, પણ એમાં ગૌલોક નામ નથી આવ્યું. વૈકુંઠ સુધીની વાત લખી છે. તો પછી ગૌલોકના ધણી કૃષ્ણ ભગવાન છે એમ કેમ પ્રમાણ થયું? બધે નથી લખ્યું, વૈકુંઠના લખ્યા છે. તો માટે જો છે કૃષ્ણ ભગવાન ગૌલોકના પતિ હતા અને રાજકાજી મુખ્ય ભક્ત હતા, તો એનું ભજન અત્યારે ગોકુળ મથુરા જાઓ તો એવો ધૂન મગતા રાધે 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 કરતો.
રાધે કૃષ્ણ પછી 100 વાર રાધે કહેતા હોય, 1 વાર કૃષ્ણ, અને એની ધૂન મચાવે છે. ભાગવતમાં બે નથી, ગૌલોકે નથી, રાજકાજીએ નથી, છતાં પણ જો હતા તો પ્રસિદ્ધ છે. એમ મહારાજે કહ્યું, હે નિત્યાનંદ સ્વામી, જુઓ શાસ્ત્રમાં તો આ રીતે લખાતું એમ પરોક્ષપણે મહિમા લખાય, અને પ્રત્યક્ષપણે લખવા જાઓ તો ચોપડા ફાડી નાખે, ના હૃદય પચે નહીં અને સમાસ ન થાય. પણ હું જેવો છું એવો તો પ્રસિદ્ધ થઈશ, એમ મહારાજ બોલ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામી મહારાજ રાજી છે, હાથ કર્યા. નિત્યાનંદ સ્વામી પછી ગ્રંથ લખવા જ સત્સંગ જીવન. પણ નિત્યાનંદ સ્વામીના 60 સાધુનું મંડળ, પવિત્રાનંદ સ્વામી પણ નિત્યાનંદ સ્વામીના મંડળના. પણ સાથે આ એકાંતિક ધર્મની પરંપરા હાલી, એ વિચાર કરો, લ્યો ઊંડા ઉતરો એમ. અને આ ગુણાતી સ્વામી મહારાજનો ધામ હતા, મુખ્ય ભક્ત હતા. અક્ષરધામ હતું મોટા, જેમ રાજકીય કૃષ્ણનો મુખ્ય ભક્ત, એમ અક્ષર ગુણાતી સ્વામી મુખ્ય ભક્ત હતા. વચનાવત કેમ નામ આવ્યું નહીં? વચનાવતનું નામ આવે તો વચનાવતનો તો આપણો ફાડી નાખો, એવા હતા મેં, એવા હતા. નહીં આવ્યું તમે, પણ રાજકીય નામ નહીં આવ્યું, ભજન નથી થતું, પછી આ અક્ષરનું ભજન ના થાય તો આપણા નામ નહીં આવ્યું એટલે કહો. પણ મૂર્ખ ના સમજે, એ તો બુદ્ધિ વાળા જાણે ને સમજે એમ. એટલે આ મહારાજ કે આવી રીતે મહારાજે આ શૈલ્યાને 21નું વચનાવત છે, એની અંદર ભગવાન આ ધર્મ સ્થાપનના અર્થે આવે છે. આ ધર્મ છે ગુણાતી સ્વામી, પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, પ્રમુખ સ્વામીના એકાંતિક ધર્મ. સાધુ નથી, 2000 સાધુ છે આપણા સંપ્રદાયમાં. અને પછી પાછા આચાર્ય, વેદાંત આચાર્ય, ન્યાય આચાર્ય, વ્યાકરણ આચાર્ય, આ કૃષ્ણ વલ્ભાચાર્ય રહ્યા જુનાગઢમાં. તો આખા આપણા હિન્દુસ્તાનમાં સંન્યાસી મહાત્મા પરોક્ષમાં કોઈ એવો વિદ્વાન નહીં હોય. પરોક્ષ વિદ્વાનો પણ એને પૂછવા આવે. ખટદર્શની મોટા આચાર્ય, પણ સર ક્યાંય નામ આવે? બે સત્સંગી કર્યા, એકાંતિક ધર્મ પ્રવચન મહારાજનો પ્રચાર કર્યો. એ તો ભગવાનને જે દ્વારે પ્રગટ થવું એ દ્વારે જ થાય, એ કોઈના કર્યા ન થાય. વિદ્વતા એ કામ ના આવે, એ કરીને બીજું કોઈ ડાપણે કામ ના આવે. એ તો ભગવાનને જ્યાં દરિયામાં ડબકી ખાઈને માથું કાઢવું એ કાઢે. હા, એ બધું કઈ કોઈના હાથમાં નથી. લ્યો, એવા વિદ્વાન ઘણા પડ્યા શાસ્ત્રોના અને સત્સંપ્રદાયમાં. તોય પણ પછી છે પાછળ કાંઈ છે એમ. અને આ વગણ ભણ્યા જોગી બાપા ભણ્યા હતા. ભેંસ કહેતા નતું આવતું ડોબું, તો વેતર કહેતા નતું આવતું ધર કહેતા, તો આવું ભોળ પણ દેખાડતા હતા. તો બહુ હોશિયાર, હા, દુનિયાને કરી જાય એવા હતા. હોશિયાર તો બધી વાત. સ્વામી કે શેરના બદલે બશેર દુખેલી, પણ ગાદી કોને બેહાડ્યા એમ. શાસ્ત્રી મહારાજે બેહાડ્યા ગાદી, અને શાસ્ત્રી મહારાજ પ્રમાણ આપ્યું કે આ બ્રહ્માંડ તો શું, પણ અનંત કોટી બ્રહ્માંડમાં જોગી નથી, એવા પુરુષ નથી સાધુ વાળા. એમ સ્વામી શાસ્ત્રી મહારાજ બોલતા. અને ગુજરાતી 5 ચોપડીઓ ભણ્યા હોય તો ભલે, નહીં સંસ્કૃત કે નહીં અંગ્રેજી કે નહીં કશું પડે, હા કશું ભણેલા નહીં, પણ દુનિયા ડોલાવી. આ ભગવાન પણ લ્યો, ભણવાનું એ માપ ક્યાં રહ્યું? ભણતરનું કહો, ત્યાં બુદ્ધિ ક્યાં કામમાં આવી કહો? એ શું છે? આ એકાંતિક ધર્મનું, એ ભગવાનનું પ્રગટપણું છે, એનું આ પ્રમાણ છે. કહો શાસ્ત્રી મહારાજ તો તે ભણેલા સ્વામી તો થોડું ઘણું ભણ્યા હતા, કઈ એટલા બધા કૃષ્ણ વલ્ભાચાર્ય જેવા ને એવા મોટા વેદાંત આચાર્ય નતા થયા શાસ્ત્રી મહારાજ. એક ભાગવત વાંચતો શીખી જાય, એ તો પ્રમુખ સ્વામી એ વાંચે છે. પણ પ્રમુખ સ્વામી 12 મહિના જ ભણ્યા છે, વધારે ભણ્યા નથી સંસ્કૃત કહો. તો પણ આ દુનિયા ડોલાઈ લ્યો, ન તો મહાત્મા 2000 આવ્યા હતા, એમાંથી કોઈ આવી દુનિયા ડોલાઈ. અને એમને કહેવું પડ્યું કે આ પ્રમુખ સ્વામી કાપ જાય, અમારા ભેગ કી લાજ રખી, ભેગ કી લાજ વધારી એમ. અને સ્વામિનારાયણનું નામ સાંભળતા હોય તો ગારો દે, જય સ્વામિનારાયણ, તલબે સ્વામિનારાયણ લગતા હૈ એમ કે. એના બદલે એ સત્ય સભામાં સ્વામિનારાયણ કી જય બોલાય. આ ભગવાનનો પ્રતાપ, આ ભગવાનનું ઈશ્વરીય સામર્થ્ય. એ જો બુદ્ધિવાળો જે હોય, મહારાજે લખ્યું છે કે
રાજાની રાણી હતી અને એ રાજા સતી દેહ મૂક્યો. પણ શંકરાચાર્યને પ્રશ્ન હતો મોટા ઋષિ મુનિઓ કે તમે શૃંગાર રસની વાર્તા એટલે વ્યવહારની વાર્તા કરો, સંસારની વાર્તા અમને સમજાવો. ત્યારે શંકરાચાર્ય સંસાર ભાર્યો નહોતો, બાળ બ્રહ્મચારી હતા, એટલે શી રીતે વાત કરવી અનુભવ વગર. એટલે શંકરાચાર્ય મુદત માગી કે મને 6 મહિનાની મુદત આપો, પછી તમને એ શૃંગાર રસની વાર્તા કરીશ. સારું, 6 મહિનાની મુદત. પછી શંકરાચાર્ય શું કર્યું કે એમના શિષ્યો હતા એમને એમનું શરીર મૂક્યું કે આ શરીર તમે સાચો, હું સાથે પાછો આવીશ. શરીરને તમે એમ ના સમજો કે મરી ગયા અને બાવી મેળતા નહીં માટે શરીર ના હાથવજો. એમ કરીને પોતાનો આત્મા જે હતો એ પેલો રાજા દેહ મૂકવાનો થયો એ વખતે રાજાએ દેહ મૂક્યો અને આમને પ્રવેશ કર્યો. પછી રાજા બેઠો છે, ચોકામાં લીધેલો રાજા બેઠો થયો તો દુનિયાને શું થયું કે જીવ પાછો આવ્યો. આ રાજા મરેલો પાછો આવ્યો જીવ. એટલે પછી પણ રાણી હતી ને એના સહેવાસવાળી હતી. રાણીને કાયમ ઘરમાં ભેગી હારો, એટલે જે રાણી એની પ્રકૃતિ સ્વભાવ ગુણ દોષ બધું જાણે એ બીજો જાણી શકે પાડોશી. એટલે રાણીએ વિચાર કર્યો કે ભલા બધા કહે છે કે રાજા પાછો આવે, પણ રાજા પાછો નથી આવ્યો. આ ખોડિયામાં બીજા જીવનો પ્રવેશ છે. મહારાજે લખ્યું કે બુદ્ધિવાળી રાણી હતી તો એને આ કિંમત કરી. એમ બુદ્ધિવાળો હોય તો કિંમત કરે. ત્યાં આ પ્રમુખ સ્વામીનું કાર્ય નથી. પ્રમુખ સ્વામી તો જોયા હતા 25 વર્ષ પહેલા, શાસ્ત્રી મહારાજ ભેગા આવ્યા ત્યારે જોયા, રમાખે ઉઠતી નથી. તો પણ જે આ સાથે આ કાર્ય કર્યું શ્રીજી મહારાજ કરે. 55 હાથમાં લખ્યું છે કે ભગવાન છે તે જેમ સૂર્યમાં ચંદ્રમાં લીન થાય છે એમ ભક્તને ભગવાન લીન કરી અને સવરાટ થતા વિચરે છે. એમ પ્રમુખ સ્વામીને પોતાના પ્રકાશમાં લીન કરી નાખ્યા છે અને ભગવાન પોતે કાર્ય કરે છે. એ આ સત્ય વચનાવતનો સિદ્ધાંતના અભિપ્રાય છે. બુદ્ધિવાળો એને ખબર પડે. એટલે મહારાજ કહેતા એમ આ એકાંતિક ધર્મનો વાસો અને આ ભગવાનનું પ્રગટપણું અને આ પ્રકૃતિ આવે તો ભગવાનને અને જીવને ભેટા, અને જો પ્રકૃતિ ના આવે તો શેટા. પછી ડાળે પાંખરે આડાવરે વર્ગવા જાય તો પડે હેઠો. હાલે રજનીશનું ના હાલ્યું, મુંબઈમાંની પૂનામ પણ ભાગી જવું પડ્યું. હવે એનો આશ્રમ ભેળાવા માંડ્યા અને એ જતો પરદેશ. અહીં ના હાલે, આ ધર્મ વાળો દેશ છે એટલે અહીં એનો અધર્મ ના હાલે, લાંબુ ના હાલે, અધવચ ભાગી પડે. એમ જે મૂળ વગરનું સત્ય દરિયા સત્ય ફૂટ્યું હોય એ ક્યાં સુધી રહે, ફૂકાઈ જાય. એમ એ એકાંતિક ધર્મનો વારસો. આ તમારા સાથે આ સાથે પેલા હોખડા વાળા સાધુ બેઠા, જોગી બાપા હયાત છે અને જોગી બાપા એ કહ્યું કે તમે સાથે આ દાદુભાઈ ને આ સાથે ભાઈઓનું બધું કરે છે તે હરિભક્તોની રુચિ નથી ને હરિભક્તોનો બધાની સલાહ છે કે જો ના માને તો એમને આપણે સત્સંગથી બહાર કરો, એટલે બહાર કર્યા છે. પણ પછી આગળ ઉપર બધું સારું થશે, પણ તમે ઉતાવળ ન કરતા તોય મુંબઈ જઈ બસ અમે દાદુને પાછળ લેશો તો આવશું, નથી આવવું. જો આ જઈને બેઠા કોના સારું મુડાયું તું? જોગી મહારાજ સારું. જોગી મહારાજ સારું મુડાયું તું. જોગી મહારાજ પડ્યા રહ્યા હયાત છે પાછા. ના હોય તો પછી એમ થાય કે ભાઈ જોગી મહારાજ પછી અમે આમને માનીશું. પણ એ હયાત છે ક્યાંથી માનતો હતો તું? તો એ હયાત છે છોડીને ગયા પછી સ્વામી એમના ભેગા ખરા? વિચાર કરો બુદ્ધિવાળા હોય. પછી દુનિયા તો એવી છે તે ડૂબડૂબ્યું વગાડતો હોય તો 50 માણસ ભેગું થશે અને નચાવનાર જોઈએ. નાચનાર તો દુનિયા પડી જ છે. રજનીશ એવા ઘણા નચાવનારા જાગે છે તો નાચે તો એ નાચે. પણ એકાંતિક ધર્મનું છે લાઈન કે તૂટક છે. પછી તૂટક થયું પછી ક્યાંથી આ ઇલેક્ટ્રિકમાં પછી કનેક્શન છૂટી ગયું હોય પછી લાઇટ ક્યાંથી થાય? ચોંપ દબાયા કરો તો. અને ચકલી લીક થતી હોય ક્યાંથી પાણીનો દળદૂર થાય? કહો એ પાણી વચમાં સરવી જાય એમ. પણ આ બુદ્ધિવાળા હોય એના માટે આ વાત છે. અને જે મોક્ષ ભાગી હોય, સંસ્કારી હોય, બુદ્ધિવાળા હોય એના આ વાત સમજાય
અને છે તે પાટે આવરા પાટે ન જાય, અને બીજા તો દુનિયા તો જયેલી છે ને જવાની છે, પછી એનો શું ધોખો આપણે કહો. મોરારજી કથા કે 4 લાખ માણસ ભેગું થયું, પણ શું પાક્યું? એકાંતિક ધર્મનો વારસો ખરો, પરંપરા ખરી, મોક્ષ ખરો, એની વિચાર કરો. તો એમ તો મેળા થાય ઘણા, કુંભનો મેળો થોડો થાય, 12 લાખ 10 લાખ માણસ મરે એના કટકા, કેટલાય ખૂન ખરાબી થઈ જાય, એટલું ભેગું થાય છે, પછી શું એની મોટપ છે? સિંહના આ જંગલોમાં ટોળા છે, હાથી હોત નો ટોળો છે. જો પેલા ત્યાં આપણે મટીસન ફોલ ત્યાં જતા હાથીના ટોળા 25 ના, અને તે બીજાના તો શું વાત કહી, હરણિયાના ને એવું તો બહુ ટગલા, અને પેલી જંગલી ભેંસોના ટોળા, પણ સિંહનું ક્યાંય ન પાડ્યું, નજરે જ ન પડ્યું. માટે સિંહ તો કોક જ હોય તમારા જેવા, બકરાના ટોળા ઘણા હોય, હજારો બકરા હોય, પણ સિંહ તો આ બધું એનું માધ્યમ છે. ઝાઝા માણસ ભેગું કર્યા માધ્યમ નથી, એક 1000 અને 1000 બચારા. અરે જો શું કહેવાય આપણે. પછી ગોપાલ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માટે હા એમ જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિનું અંગરૂપ થઈ જાય, જો હા પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહીં. હા પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા. મહારાજ આ બહુ અઘરો પ્રશ્ન છે, અને તમારી આમાં નજર નહીં પડે મારે. ગોપાલ સ્વામી વાત છે, અને પછી મહારાજ સમજાવે શું કે સાંભળો. અને એમ બોલ્યા, જે પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, જો મહારાજ કે માટે જો અમે એનો ઉત્તર કરીએ. જે ધર્મ તો 2 પ્રકારના છે, જો 2 પ્રકારના, એક નિવૃત્તિ ધર્મ અને બીજો પ્રવૃત્તિ ધર્મ પ્રવૃત્તિ. છે. તે 2 પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. તમારો ધર્મ પ્રવૃત્તિ ધર્મ, આમનો નિવૃત્તિ ધર્મ, પણ બેયમાં ભગવાનનો સંબંધ તો ખરો ને. તમારે ભગવાનનો સંબંધ જેમ નહીં છે, માટે 2 વાણમાં બેઠા છે, તે હમા કાંઠે જવાના જ છે. તો પણ વાણમાં ના બેઠો હોય અને બાહુબલે તળીને જવા જાય મોમ્બાસા, તો ત્યાં મગર ત્યાં ડૂબી મરે, અને મગરનું ખાઈ જાય, કઈ પકી એકાય તલાવડું તરાય, નદી તળીને હમા કાંઠે જવાય, કારણ કે માપ, અને આ તો માપ વગરનું છે. 3000 માઇલનો દરિયો, એમાં ગમે તેવો તારો હોય, આખો દાડો પાણી મરી શકતો હોય, તોય થાકે નહીં, એવો હોય તોય પણ મોમ્બાસા થાય નહીં જઈ શકે. એને તો જરૂર વાણમાં બેહવું પડશે, આગ બોટમાં બેહવું પડશે, પ્લેનમાં શું. એમાં આપણે અત્યારે પ્લેન ઝડપી થઈ ગયા, એમ મહારાજે ભવસાગર તરવા માટે ઝડપી પ્લેન બનાવ્યા બધા. હા ચાલો એટલે હકશે તાપમાં. તો અરે શું કે જુઓ. હા તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે, હા એ તો નારદ, સનકાદિક, સુખજી, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ હા યાદિક જે ભક્તજન તેનો છે. જો શું ભાગવત ધર્મ ને શું કીધું? ભાગવત હે ભગવાનના સંબંધે સહિત. આ ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે, એ તો નારદ, સુખ, સંકાદિક, જનક, અમરીશ, પ્રહલાદ એવાનો. અને ધર્મને જ ભાગવત ધર્મ કહે છે, હા તથા એકાંતિક ધર્મ કહે એ છે. ધર્મને જ ભાગવત ધર્મ કે છે, એકાંતિક ધર્મ કે છે, પણ ને તે ધર્મ ને ભક્તિ તો 2 નથી, એક જ છે. એક જ છે. ભક્તિ કહો કે ધર્મ કહો, 2 એકાઈ. કારણ કે ધર્મ ની અંદર ભક્તિના જ લક્ષણ લખ્યા છૂટતા નહીં. કહો અને માટે ભક્ત કહો કે ધર્મ કહો એક જ છે. જેમ જ્ઞાન અને ભક્તિ, આ સંન્યાસી મહાત્માઓ જુદું પાડે છે. જ્ઞાની છો કે ભક્તિ માર્ગ વાળા છો, જ્ઞાન માર્ગ વાળા, પણ આ જ્ઞાન ને ભક્તિ ભેગી છે. ભગવાનના સ્વરૂપનું આત્માનું જે જ્ઞાન, અને એના સાથે એનું ભગવાનની પ્રીતિ હેત, એ ભક્તિ આવી જાય, જ્ઞાન આવી જાય. 2 નોખું ક્યાંથી પાડશું? જ્ઞાન કોનું? તો પછી એકલું જ્ઞાન શું કામનું ભક્તિ વગર? ભક્તિ એથી બહુ સાગર તરાય છે. શું કે જુઓ. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનનો અવતાર થાય છે, હા એ પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય જો છે. એ ધર્મ જે આ એકાંતિક ધર્મ, એના સ્થાપન અર્થે જ ભગવાન અવતાર થાય છે, પણ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન અર્થે થતા નથી. એમ છે. હા
અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. સારી. અને ભાગવત ધર્મે કરીને તો જીવ છે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. જો ભાગવત ધર્મે કરીને તો ભગવાનની માયાને તરી અને ભગવાનના પદને પામી જાય છે જીવ. અને વર્ણાશ્રમના ધર્મે કરીને ન પમાય. એ તો આ લોકમાં કીર્તિ કે આ ધર્મ વાળા છે કોઈના બુરામાં પગ નહીં જાય. અને બહુ જાય તો દેવલોકમાં જાય ધર્મ વાળો, પણ અક્ષરધામ નહીં, છેલ્લો જન્મ નહીં. હરી માટે ભાગવત ધર્મ અને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી જ છે. એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દુર્બળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. એનું ફળ નાશવંત છે. 84માં જન્મ ધરવા જ પડે. ભાગવતમાં બધા લખ્યું છે. સાત્વિક કર્મે કરીને દેવલોકમાં જાય પણ અંતે પાછું ગર્ભાસમાં આવવું પડે છે. અને અમારો પણ મત એ છે જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે જે જડવર સુખદેવ દત્તાત્રેય ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન પર્વત અને જંગલ એમાં જ રહેવું પેલું મુક્તાન આગળ એમ કીધું. અરે પણ મોટા મોટા શહેર પાટણો હોય એમાં રહેવું ગમતું નથી. નહીં. એવો અમારો સહજ સ્વભાવ છે. બસ તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના બીડામાં રહે છે. વાહ. આ એક સત્સંગના અર્થે અને આ જીવને કલ્યાણના અર્થે અને આ જીવના નિષ્કામી ધર્મ જોઈને અમે આ સત્સંગમાં ટક્યા છે. ને હજારો જીવનું અમારા જોગે કરીને ભગવાન ભજે છે અને આ જીવનું કલ્યાણ થાય છે. બહુ સારું. એ છેલ્લાના કૃષ્ણા વચનાવતમાં પણ છેલ્લું અનુસંધાન 5મું લખ્યું છે ને. તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય એવું જ રહેવાય છે. વાહ. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા. અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના બીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. ભગવાનને ભગવાનના ભક્ત નથી જે આ પ્રવૃત્તિ એ જ માર્ગ નિવૃત્તિ છે. અને એને જ ભક્તિ કહીશ. પણ એમાં પછી પેલા સ્વભાવ મૂકીને જો કરે તો દીપી આવે. 70નું વચન આવે. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે ભગવાનના ભક્તમાં જો કોઈ સ્વાભાવિક અલ્પદોષ હોય તો પણ તે જોવા નહીં. અને દોષ જો પોતામાં હોય તો તેને ટાળવાનો ઉપાય કરવો. અલ્પદોષ એટલે દેહના સ્વભાવ છે. બોલવાનો, ખાવાનો, હુવાનો, બેહવાનો, ઉઠવાનો સ્વભાવ. એવા દેહની પ્રકૃતિ હોય એને પ્રકૃતિ દેહની કહે. તો એને કરીને ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ ન પડતો. પણ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળવાનો ઉપાય કરવો. પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહીં. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો. જો અવગુણ લેવો નહીં પણ લેવાનું આવ્યું પડે કે મોટા વર્તમાનમાં ચૂકી જાય પછી એ સત્સંગમાં ના નથી. મારે કે સમુદ્રમાં મળતું ન રહે. સમુદ્રમાં માણસનો જીવ જતો રહે એટલે પાણી એને સાલકથી બહાર કાઢી નાખે કાંઠા ઉપર, પણ મય ન રહેવા દે. એમ જે સાથે આવી રીતે ધર્મ નથી એ મળતું થયું એને સમુદ્ર તારવી નાખે. એટલે મારે કહે છે કે જે મોટા વર્તમાન છે સ્ત્રી દ્રવ્ય એ મોટા વર્તમાન કહેવાય. એ ન નભે. પ્રકૃતિ નભે, દેહની પ્રકૃતિ નભે, પણ આ વર્તમાન ન નભે. માટે એટલા માટે કહે છે અવગુણ લેવો. પણ અવગુણ લેવો એટલે શું
કે અવગુણ તો ન લેવો, પણ એનો સંબંધ નહીં, એનો કોઈ મહિમા નહીં, એનો પ્રસંગ નહીં, એનો વાંધો યારો નહીં રાખવો, એટલું. અને હરિભક્તોનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો. અને બીજા અલ્પ દોષ હોય એ સારું. ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરીને જીતીને રાજી થવું નહીં. હા, કારણ કે એનું મન દુખાય. અને કયા શાસ્ત્ર શબ્દે કરીને કોઈ મોક્ષ છે? એ તો ભગવાનના સંબંધે મોક્ષ છે. અભણ હોય, નિરક્ષર હોય, પણ ભગવાનમાં હેત આત્મ બુદ્ધિ થઈ જાય એનો મોક્ષ થાય. અને ભણેલો રહી જાય. લ્યો, પછી આપણે એને પ્રશ્ન ઉત્તર કરીને મૂજવીએ તો છે એનું મન દુખાય, ત્યારે આપણું જીવનું બગડે. એટલા સારું મહારાજ નાખે એ છે તે આ પ્રશ્ન ઉત્તર ફક્ત એનો મોક્ષ થાય. હવે એના આપણે પ્રશ્ન ઉત્તર કરીએ તો શાસ્ત્રનો અભ્યાસનો વાંચન ના હોય તો ના શબ્દનું જાણ પણ હોય, એટલે પછી કઈ એનો મોક્ષ અટક્યો એ તો એમ. એટલા માટે મારે કે પ્રશ્ન ઉત્તર કરી અને મૂંઝવવો નહીં ભગવાનના ભક્તને, અને તે એનું મન દુખાય તો આપણા જીવનું ભૂલ. હવે જે સાથે તો હારીને જ રાજી જો થવું. હારી રાજી. અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે હા એ તો પંચ મહાપાપના જે કરનારા જેથી પણ વધુ પાપે છે. હા, કેટલો બધો ભાર દીધો. કારણ કે પંચ મહાપાપ કરનારનો ઉદ્ધાર થાય, પણ ભગવાનના ભક્ત ઘસાતું બોલે જુઓ. એ તો અમને દીઠો જ ગમે નહીં. હા અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય હા, તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહીં. તો હવે આપણે થાર ધરે ભગવાનના ભક્તનો અવગુણ લે. અત્યારે આપણે પ્રમુખ સ્વામીનો કે કુચોકી બાપા જેવાના ભક્તનો અપરાધ કરીએ, એનો અવગુણ લઈએ, એનો ભાવ લઈએ, અને પછી ભગવાનને થાર ધરવા જઈએ. થાર જમે ને? ના પાડી લ્યો. પાણી ધરી પાણી પીવા ને કશું નહીં. તો એ તો પંચ મહાપાપથી વધુ પાપી એમ લખ્યું છે. અરે પણ એ જે દ્રોહ કરે એ ભક્ત પણ ટાળે જ કરે, કારણ કે એને ભક્ત પણ એને ભગત મનાણું નથી. અને દેહનો સંબંધી હોય હા જો, પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ થઈ જાય. જ ભગવાનના ભક્તો હોય તો મારે કે ભગવાનના ભક્તોનો અપરાધ કરે તો એના ઉપર કુહેત થઈ જાય છે. આપણે પેલું જો ને આચાર્ય પેલી ચોકડી ખોદી દીધી જુનાગઢની લખ્યું છે ને સ્વામી વાત, તો એનો હાથ આટલો હોય ભગવત પ્રસાદ ને. અને આટલો પછી દવાખાનામાં જાઉં કરે ફરવું નીકળે પછી અને રાડ દે, ત્યારે પેલા જોવા જાય ને સાધુ પા તારે ગાળો દે ને તમે આ અપરાધ કરાયો સ્વામીનો મને આજુ એમ બોલે. આવું ત્યાંથી બની બોલ્યા. હવે શા માટે જે આપણે તો આત્મા છીએ તે આપણે દેહને દેહના સંબંધી સાથે સાસારવું જોઈએ. ભાઈ આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, અક્ષર છીએ, તો આપણે સંબંધી સાથે હેત શા માટે જોઈએ? સંબંધી સાથે હેત શા માટે રાખવું જોઈએ? એમ આપણે તો સત્તારૂપ રહીને ભગવાનના ભક્ત સંગાતે કર્યું છે. ભાઈ આપણે સત્તારૂપ રહી એટલે આત્મ સત્તારૂપ અક્ષરરૂપ થઈ અને ભગવાનના ભક્ત સાથે હેત કર્યું છે. તો પણ દેહ બુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ભાઈ ને જે સત્તારૂપ રહી નહીં નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહીં. થયું? જે સત્તારૂપ નહીં રહી શકે, આત્મારૂપ નહીં રહી શકે, બ્રહ્મરૂપ નહીં રહી શકે, એને સ્વભાવ દેહાભિમાન નડ્યા વગર રહેશે નહીં, અને સત્સંગમાંથી પડી જવાય પછી. હા, માટે જે આત્મ સત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ થઈ નહીં. રહ્યું. આત્મ સત્તારૂપ થઈ, બ્રહ્મરૂપ થઈ, અક્ષરરૂપ થઈને જે આ સત્સંગમાં ભક્તિ નહીં કરતા હોય એના સ્વભાવ ઉઘાડા થયા વગર રહેશે નહીં, અને સત્સંગમાંથી પાછા પડી જવાય, દેશકાળ લાગે. એટલા માટે મારે કહે છે કે આત્મસત્તારૂપ થઈને ભક્તિ થાય એટલી કરે. આત્મસત્તા વાળાની ભક્તિનો એહોરો ન દેખાય,
દેહ ભાવ હોય અને ભક્તિ કરતો એનો હેવરો બહુ દેખાય, પણ મારે કે હેતવાળાનું ટાંકાનું પાણી છે અને જ્ઞાનવાળાનું પાતાનું પાણી છે. ટાંકાનું પાણી ખાલી થઈ જાય, સુકાઈ જાય, ચડી જાય, પણ પાતાનું પાણી ખૂટે નહીં અને સુકાય નહીં. એમ આત્મનિષ્ઠા એ સહિત જે પ્રીતિ છે, ભક્તિ છે, મહિમા છે, એ પાતાના પાણી જેવું. અને પેલું કેવળ એકલી દેહાભિમાન સહિત જે પ્રીતિ હેત છે એ ટાંકાના પાણી જેવી સુકાઈ જાય. એમ કે જે આત્મા સત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહીં. રહે જ નહીં. શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક અને અરે સાંભળો, જ્ઞાન થઈ ગયું છે, આપણે શું સાંભળીને કામ છે? બીજા સાંભળે, અજ્ઞાની છે, બધા સાંભળે એમ ને. તારે છે ને બીજી લીલામ ચડી જાવ. અરે સાંભળો, શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે. હા, ને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. લોકો અને અમે તો જેવા સર્વથી પર અક્ષરધામ અક્ષરધામ જો તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ સોગન ખાય છે મારે તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. ભગવાન ભગવાનના ભક્તના હમ છે. કહો આવો સોગન ખાય, આવો મહારાજ. હા, અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય હા, એ તો અંતે જાતા ઢીલો પડ્યા વિના નહીં જ નહીં રહે. રે. હા, જેમ મીણે પાયેલ દોરો હોય ને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. જો તેમ અહીંયા હરિભક્ત ને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે. હા, તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે સુધા આકરા જણાય, પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહે કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે વીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. ઢીલો થાય તો સારું, વાગરી જ જાય ઘર ભેગા. ઢીલા થાય તો સારું, ઢીલા થયા હોય તો વળી પાછા કડક થાય, તાજ પડે તારે, પણ હકડું વાગી જાય. એમ મારે ક્યારે ખોનાનો દોરો હોય એ 100 ઋતુમાં હરખો રહે, એને ગરમી ન લાગે, ઠંડી ન લાગે. પણ મેણનો પાયેલો હોય એને ઠંડી લાગે, એટલે મેણનો પાયેલો હોય એટલે દેહ ભાવ હોય તો એને ઉનાળો ગળે અસર વાગળે અને શિયાળામાં કડક થાય. એમ એને થાય. એટલે એમ સત્સંગમાં જે મેણના પાયેલા દોરા જેવા હોય એટલે દેહ ભાવ વાળા હોય એને માન અપમાન લાગે. સત્સંગમાં આવે તો આ તો મેળો હશે, લાખો માણસ ભેગું થયું હોય, એમાં કોઈનો સ્વભાવ કેવો, કોઈની પ્રકૃતિ કેવી, કોઈને બધા હરકું છે. તો આ મંદિરમાં રહ્યા, આ મારા સાથે 5, 10, 20 સાધુ હોય અને સરભરા સેવા કરતા હોય, બધાના અંગ ઓછા હોય, કોઈને આદર સત્કાર આવડે, કોઈને ના આવડે, એ બધો વ્યવહાર છે. કોઈને વ્યવહાર ઓછો આવડે, ઓછો કરે, કોઈ વધારે કરે. પછી આપણે અહીં શું કરવા આવ્યા છીએ કે આપણે આપણા જીવનું કલ્યાણ કરવા આવ્યા છીએ, અને એમ એ સામું જોઈએ તો આપણા જીવનું કલ્યાણ બગડે કે બીજું થાય. તો આ બધો દાખલો કરે છે અને હરિભક્તોનું બહુ રાખે છે. અને આ તો મેળા જેવો સવારથી સાંજ સુધી કેટલી આવી જતા હોય હરિભક્તો, જતા ને આવતા, વેરા ને કવેરા, અડધી રાત થઈને હાકર ખખડાવે એ સ્પેશિયલ છે. એટલે ભાઈ પણ સ્પેશિયલ છે, પણ ટાઈમ તો જુઓ તો. પણ આવું હોય પછી તે આપણા ઘેર મહેમાન આવે તો આપણને કેમ થાય છે, તો આવે તો 1 કલાક આમ થયા કરે, ત્યારે પછી ફારફેર કંઈક થઈ ગયું હોય અને પછી આવું ગુણ અભાવ લે અને પાછો પડી જાય તો શું થાય? એના જીવનું બગડે, કાંઈ સત્સંગનું બગડે નહીં. પણ જો આ સમજણ કરી રાખી હોય તો ધક્કો ન લાગે, જેસકા ન લાગે, સમજી લે. એટલા માટે મહારાજ આ વાત મૂકે છે કે માયના પાયેલા દોરા જેવા જે જીવ છે એને આ લાગે છે, માન લાગે, અપમાન લાગે, તે રાખ્યું ના રાખ્યું, બોલાયા ન બોલાયા, એમાં ફારફેર થઈ જાય. અને પેલાને કે ના લાગે, સોનાના દોરા જેવા હોય, 100 ઋતુ હરખા, ધક્કો લાગે. એવું મારે કે એવા જે સોનાના દોરા જેવા 100 ઋતુ હરખા એવા જે દળ વૈષ્ણવ,
સોનાના દોરા જેવા. દળ વૈષ્ણવ એટલે પાકા વૈષ્ણવ, એ જ અમારી નાત જાત. અને એવા જે દળ વૈષ્ણવ એના ભેગું જ અમારા ખંડ રહેવું છે. બીજાનો વાંધો એ હવે ક્યાં રાખ્યો ભગવાને કહો? એના હગા પૂરબિયા ભાઈઓ કુટુંબીઓ હોય તો એનું રાખ્યું જ કોઈ. ભલા આચાર્ય એમને કર્યા દે, પણ એમના ભક્ત થાય તો એમના છે, ને કે તે એમના ક્યાંથી રહે? એ મારે કે છે અમારા એ જ અમારા છે નાત જાત છે, એ જ અમારા હગાવાલા છે. એવા જે દળ વૈષ્ણવ એ ભેગું અમારા ખંડ રહેવું છે. બીજાનો વાંધો એ આવ્યો નથી, બીજા ભેગું રહેવું એમ કે શું કે જો જે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય હા જો તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી. ભગવાન તો મોટા પુરુષ તિરસ્કાર ના કરે, પણ એના હાથે પછી મુગ જાય, એના હાથે પછી પાછો પડી જાય જીવ. પણ એ જ એની મેળે મનમાં હોશિયારો થઈને સત્સંગમાંથી પાછો હટી હા જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય હા તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. પછી ક્યાંથી છે? પાછો પડી ગયો પછી તો જેટલું સાનુકૂળ હતું અવળું થઈ ગયું બધું. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો. જો માટે સત્સંગ કરવો તો દેહ ભાવ ટાળીને આત્મસત્તારૂપ થઈ ભ્રમરૂપ થઈને સત્સંગ થાય એટલો કરવો. પણ દેહ છો તો ન કરો. દેહ છો તો કર્યામાં આ બધું આવે ને આ વિઘન આવે, અને એમાં જીવ પાછા પડી જાય. અને આ જીવનું કર્યું કાર્યું ધૂળ બની જાય ને. ગમે તેટલી સેવાઓ કરી હોય શેરમોર, પણ છે તે થોડા સારું ઘોડું ઉડી જાય. જેમ જીવા ખાતર મહારાજને લઈ ગયા હોય ગઢડામાં તો જીવો ખાતર કાર્યાણીથી, અને એમના દરબારમાં જ ઉતારો, પછી દાદાના દરબારમાં છતાં પણ જો એનામાં એ હતા ઈર્ષા ને માન ને ક્રોધ, તો છે તે પતન થઈ ગયું. અત્યારે જીવા ખાતરનો દરબાર ઉજળ થઈ ગયો, પડી આકડી ગયો અને બધું થઈ ગયું. અને છે તે કુટુંબમાં વંશમાં કોઈ ના દીધો, બધા વંશ થઈ ગયો. એક છે એવું લૂલું પાંગલું છોકરું. પણ એમાં કહેવાનો હેતુ શું છે કે આ જો દેહ ભાવ હતો તો એમાંથી એમનું પતન થઈ ગયું. અને દાદા ખાતરનું પાને પાને ચોપડા મારી ગયું. દાદા ખાતરનો દરબાર અમર થઈ ગયો. દાદો ખાતર ને એમની બહેનો અમર થઈ ગયા. અને જેવા ખાતરનું નામ નિશાન નીકળી ગયું, સાથી નીકળી ગયું કે એ આને લઈ જે ભાવને લઈ. અને દાદા ખાતરનું સદે અમર થયું. એ જો મહારાજનો મહિમા હતો અને પોતે નિર્વાસનિક હતા તો છે તે અમર થઈ ગયા. એટલે મહારાજ આટલા સારું આપણને કહે છે કે આત્મસત્તારૂપ થઈને સત્સંગ કરવો, પણ દેહ ભાવ તો કરવો નહીં. એમ કે હરી માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી એ સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. એવો ના કરવો સત્સંગ. સંબંધીમાં હાથો રહી જાય, હેત રહી જાય, પક્ષ રહી જાય એવો સત્સંગ ન કરવો. એમ કે ભ્રમરૂપ થઈને સત્સંગ કરવો. કારણ કે 84 લાખ યોનીમાં આપણે 84 લાખ જાતના મા બાપ મૂક્યા અને કોઈનો સંબંધ રહ્યો નથી. અને આ રહેવાનો તો સહેજ નહીં. ગમે તેમ કરશું તો એ સંબંધ નહીં, આંખ મીટાય એટલે એ જુદાને આપણે. માટે એ મમતમાં મૂકી અને ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો, તો પછી કોઈ જાતનું વિઘન નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય હા એ છયે ઋતુમાં સરખો રહે, હા પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં. હા એમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે હા તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય હા પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે અઠે નહીં કહો. એવો જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે હા જો એ જ અમારે તો સદા વાલા એ જ અમારે મારી હગા વાલા, બીજા કોઈ સાથે નહીં. ભગવાનના ભક્ત વિના બીજા ક્યાં એમને હેત જણાશે તો અમે અમારી સ્થિતિમાંથી પડ્યા એમ સમજવું કે ને તે જ અમારી નાત છે. એ જ અમારી નાત છે. ત્યાં દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. રહેવું છે ને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. ભગવાનના ધામમાં એવા વૈષ્ણવ ભેગું રહેવું છે ને અહીં પણ એવા વૈષ્ણવ ભેગું જ રહેવું. એમ અમારો નિશ્ચય છે ને તમારે પણ એમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. હા હા શા માટે જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો, માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જો જોઈએ. તમે અમારા હાથે થયા
તો અમારે તમને હિતની વાતો એ કહી જ જોઈએ. અને અમને શું સ્વાર્થ છે કે તમને કૂવામાં ઉતારીને વર્ત કાપીને ઉપર પાણાની શિલ્યા ઢાંકીએ તો એમાં અમારું શું લાભ, અમારું શું ભલું થાય કહો. માટે જે આ વાત કરીએ છીએ તમારા જીવના કલ્યાણ માટે, તમારા હિત માટે વાત કરીએ છીએ. હા, માટે શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખીને આ વાત જીવનમાં ઉતારજો કે એમ કે મહારાજ. ને મિત્ર પણ તેને જાણવો છે. મિત્ર પણ એને જાણવો. પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે એ જ મિત્રનું લક્ષણ. અને મિત્રનું લક્ષણ તો હામાં નહીં, વિશ્વાસ ને. જેમ પેલો ઘરે શરીર મેળી લોહી કાઢ્યું તો આંખી ઉઘાડીને પાછી મીચી દીધી. એટલે કેમ તું મને પૂછતો નથી આ તને ઘરે શરીર મેળીને કે તું મારો મિત્ર છે, તે મારા હિત સારું કઈ હશે, તું મારું પૂરું કરવા માટે ના હોય. એમ વિશ્વાસ હતો. એમ બેને અરસ્પર વિશ્વાસ જોઈએ. આપણે મિત્રનો વિશ્વાસ જોઈએ, મિત્રને આપણો વિશ્વાસ જોઈએ કે આ કહે છે આ મારા હિતના અર્થે જ કહે છે. એમ વિશ્વાસ હોય તો એ મિત્રનું રક્ષણ સમાન. માટે દુઃખ લગાડીને પણ આપણને કહે એ આપણો મિત્ર સાચો. તો પણ મિત્ર પાછો અવરો હોય, ઊંધો હોય તો દુઃખ ના લગાડે. અને સારો મિત્ર હોય, સત્સંગી હોય, ભક્ત હોય ને આપણે અવરા રસ્તા જતા હોય સિનેમા નાટકમાં કે આડે અવરાય તો આપણે ઠપકો દે વધે અને વારી લાવે સત્સંગમાં, સંતના સમાગમમાં, દેવ મંદિરમાં. સારો મિત્ર હોય. પણ હામો મિત્ર જો મુમુખી હોય, કપાળ હોય તો સંત ને કૃપા સંગ તોડી નાખે. કાચો મિત્ર હોય તો સંબંધ ના રહે પછી હંમેશા. હજી વાહ ખરું ભાઈ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, લાલાભાઈ ને કહ્યું છે તમને લાખ રૂપિયા આપીએ તો પણ ગણબીપણાનું ને સોજિત્રાપણાનું ટળે નહીં. હા, ખુશાલ દાદા ઓડપણાનું ટળે તારે પછી ઓડ ના છીએ, આ મીન છીએ. હવે તમારું એ મારે ન ટળાય. એમ શું કે છે? એમ ભગવાનની કોડનું થાય ત્યારે ખરેખર નિશ્ચય કહેવાય. અને આવો નિશ્ચય જેને હોય તેને ભગવાન બીજે ક્યાંય રહેવા દે નહીં. આવો જેને ભગવાનનો દળ આશરો છે, નિષ્ઠા છે, મહિમા છે, એને ભગવાન પછી અક્ષરધામમાં જ લઈ જાય ને બીજા ઉભો રહેવા દે ના રહેવા દે. માટે દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ તેનું વારંવાર શ્રવણ મનન કર્યા કરવું. એ ઉપર વાત કરી છે. વસરામ ને કોઈકે કહ્યું કે મહારાજ પાસે 2 સ્ત્રીઓ હતી. ત્યારે કહે છે એમ હોય નહીં, ને હોય તો પણ એ ભગવાન છે, એ કાંઈ બાદ નહીં. પછી સામા માણસનો તો સંશય ટળી ગયો, પણ વસરામ સુતાને સંશય શંકાથી રહી કે હાથું છે જૂઠું એમ. જેથી પર્વતભાઈ પાસે કહ્યું ત્યારે પર્વતભાઈ બોલ્યા છે એમાં ભગવાનને શું વાત. એ વાત કરીને કહ્યું છે સત્સંગ અને ઉપાસના એ તો સમાગમે કરીને થાય. ત્યાગ વૈરાગ્ય પણ સમાગમે આવે અને સત્સંગ થાય ત્યારે તેના હૈયામાં વિષય રહે જ નહીં. વાહ. ને દુનિયામાં સુખ મનાય જ નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જ્ઞાન વિના તો પોતાનો છોકરો મરી જાય કે પોતાનો વાલો પદાર્થ નાશ પામે ત્યારે મરવા તૈયાર થાય. તો પેલો બ્રાહ્મણ છોકરાની વાત ના કરી સ્વામી તો પથરો લીધો, હાય છોકરો હાય, એ મરદ ભેગો. ગુણાજી સ્વામી ભૂટકી ગયા. શું છે મહારાજ, કેમ આટલું બધું? હવે મહારાજ વાંચ્યા બાર નો છોકરો ગયો. શું ઉદયપુરની ગાડી તૂટી પડી, બાકી રહી અને એક ખડીઓ ઓછો ફેરવ છે, બ્રાહ્મણ નો તૂટો છે ઘણા છે. એમ કરી જે વાતો સાંખની કરી ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે સ્વામી જો તમે ના ભૂટકાણા હોત તો એ છોકરા હજી મારી શમશાનમાં યાત્રા હતી, મરી જાત. પણ તમે ભૂટકા મળ્યા ત્યાં મને જીવતો રાખ્યો. કે એમ સાથે આ ક્ષણભંગુર સાથે જગત છે એમાં કોઈ પદાર્થ વિચાર છે તો પછી ભાગ્યું, તૂટ્યું, મર્યું, જન્મ્યું એનો હરકશોક કરે એ મૂર્ખમી, એ અજ્ઞાન છે કે એમ. એટલે એ તો મટવાનું જ નથી. તો અને જો એમ રડેથી મટતું હોય તો લાવો દાડિયા કરી રોવરાઈએ બધા. એટલે સ્વામી ક્યાં છે કે આ ક્ષણ ભંગુર છે ત્યાં બધા એ તો જવાનું ન થવાનું રહેવાનું. એમાં એનો શોખ કરવો એ અજ્ઞાન છે. એમ શું કહેજો?
અને સર્વનિવાસાનંદ સ્વામી મારી પાસે બોલ્યા છે, હા ઓલ્યા દેશમાં જો રહ્યો હોત તો અસુર થઈને મરી જાય. શું કે સર્વનિવાસાનંદ સ્વામી મારી પાસે બોલ્યા છે, ઓલ્યા દેશમાં જો રહ્યો હોત હા તો અસુર થઈને મરી જાય. કેમ સાથી એવું છું હે હા એમ આવું પણ ભાવ ગાલે એટલે અસુર થાય હા અને ચૈતન્યાનંદ સ્વામી પણ એમ બોલ્યા છે, હું હમણાં આજ સત્સંગી થયો. હા સાંખ્ય સહિત યોગ વિના તો બહુ વાંધો રહી જાય. હા તે ઉપર પ્રથમનું 23મું વચનાગ્રંથ છે ને વાત કરી છે, આ સ્થિતિ થાય છે તે સત્સંગમાં જ થાય છે, પણ જે ગુણાતીત હોય તે ગુણાતીત કરે ને જે ગુણાત્મક હશે તે ગુણાત્મક જ કરશે.